હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12th બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 4. આપણે બંને પ્રકારની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએ અને આરએનએ વિશેની સારી એવી માહિતી મેળવી ગયા છીએ અને લાસ્ટ લેક્ચરમાં આપણે ડીએનએની જે બેવડી કુંતલમય રચના છે એની ખાસિયતો વિશે ભણી ગયેલા. આજનો ટોપિક છે સેન્ટ્રલ ડોગમા, મધ્યસ્થ પ્રણાલી અને ત્યારબાદ ડીએનએનું પેકેજિંગ. ચલો તો ટોપિક ભણવાની શરૂઆત કરીએ. ચલો તો નેક્સ્ટ ટોપિક ભણવાની સ્ટાર્ટ કરીએ. ખૂબ જ નાનો અને સરસ ટોપિક છે, મધ્યસ્થ પ્રણાલી અથવા જેને કહેવાય છે પ્રસ્થાપિત પ્રણાલી અથવા કહેવાય છે સેન્ટ્રલ ડોગમા. પહેલાં તો જેવું જ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિક દ્વારા ડીએનએનું બેવડી કુંતલમય રચના આપવામાં આવી, ત્યારબાદ તરત જ ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિક, એ જે બે વૈજ્ઞાનિક હતા વોટસન અને ક્રિક, એમાંના એક વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે 1958માં આ પ્રણાલી આપી છે, પ્રસ્થાપિત પ્રણાલી અથવા મધ્યસ્થ પ્રણાલી. તો સૌ પહેલાં તો એક MCQ માટે કે આ પ્રણાલી આપનાર વૈજ્ઞાનિક કોણ છે? તો ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આ પ્રણાલી આપી છે. કઈ સાલમાં? 1958માં. અને એકવાર આ ફ્રાન્સિસ ક્રિક અને વોટસન દ્વારા જે ડીએનએનું બેવડું કુંતલમય રચના એની માહિતી આપી દીધી, એ ત્યારબાદ જ આના વિશેની માહિતી અમને આગળ શેર કરી છે. ચલો, પ્રસ્થાપિત પ્રણાલી અથવા સેન્ટ્રલ ડોગમા શું છે? આમ જોવા જાઓ તો આ ચેપ્ટરમાં હવે પછીના જે પોઈન્ટ ભણવાના છે આના પર જ આધારિત છે. વૈજ્ઞાનિકો દ્વારા અથવા ફ્રાન્સિસ ક્રિક દ્વારા જે પ્રણાલી આપવામાં આવી છે શું કહે છે કે માહિતીનો પ્રવાહ આ રીતે વહે છે. કઈ રીતે? ડીએનએ નું નિર્માણ કઈ રીતે થાય? તો ડીએનએમાંથી થાય. તો ડીએનએમાંથી જ બને, બરાબર? એક ડીએનએ પોતાના જેવો જ ડીએનએ બનાવે તો આ પ્રક્રિયાને સ્વયંજનન અથવા ડીએનએ સ્વયંજનન કહેવાય, બરાબર છે. પછી ડીએનએ આ માહિતી મેસેન્જર આરએનએ આપે છે, તો આ પ્રક્રિયાને પ્રત્યાંકન, ઇંગ્લિશમાં ટ્રાન્સક્રિપ્શન કહેવાય, બરાબર. અને ત્યારબાદ આ એમઆરએનએ અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય છે. તો આ પ્રોટીનના નિર્માણ થવાની પ્રક્રિયાને ભાષાંતરણ અથવા ભાષાંતર, ઇંગ્લિશમાં એને ટ્રાન્સલેશન કહેવાય, બરાબર. હવે પહેલાં તો આ સમજતા પહેલાં કેમ આ રીતે આપણે જે આનુવંશિકતા જોઈએ છીએ એ બેઝિકલી તમને ખબર હોવી જોઈએ. જો તમને સમજાવું છું કે જ્યારે આપણે કહીએ છીએ કે આનુવંશિકતા માટે જવાબદાર ઘટક આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે અથવા જનીન દ્રવ્ય છે, તો કઈ રીતે છે? ડીએનએ આપણને ખબર છે ક્યાં છે? કોષ કેન્દ્રની અંદર, બરાબર છે. તો આનુવંશિક માહિતી શેમાં રહેલી છે? ડીએનએમાં રહેલી છે. એ ડીએનએ એ પોતાની માહિતી, ડીએનએ કારણ કે કોષ કેન્દ્રમાંથી બહાર નીકળી શકતું નથી, તો પોતાની માહિતી મેસેન્જર આરએનએ આપી દે છે. મેસેન્જર આરએનએ આને અનુરૂપ પ્રોટીનનું નિર્માણ કરાવે અને પ્રોટીન કે જે સામાન્ય રીતે ઉત્સેચક તરીકે વર્તે, તો શરીરમાં કોઈ દેહધાર્મિક ક્રિયા માટે જવાબદાર હોય કે પછી કોઈ ચોક્કસ ઘટક તરીકે નિર્માણ પામે, કોઈ આ પ્રોટીન છે એ કોઈ ચોક્કસ લક્ષણ માટે જવાબદાર હોય, બરાબર છે. તો આ રીતે કોઈ લક્ષણ આવવા માટે કયો ઘટક જવાબદાર છે? ડીએનએ. પણ કયું, જો ડીએનએમાં કંઈ ચેન્જીસ થાય તો જે લક્ષણ આવે છે એમાં ચેન્જીસ થઈ જાય છે, બરાબર. એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણ લઈ જવાનું કામ કોણ કરે છે? ડીએનએ. એટલે જ આપણે ડીએનએને શું કહીએ છીએ? આનુવંશિક દ્રવ્ય તરીકે અહીંયા ઓળખીએ છીએ, બરાબર. હવે કોઈ કિસ્સામાં આરએનએ પણ આનુવંશિક દ્રવ્ય હોય છે, તો એમાં શું થાય એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. પણ મોટાભાગના સજીવોમાં આપણે શું કહીએ છીએ? આનુવંશિક દ્રવ્ય કયું છે? ડીએનએ. તો ડીએનએ એને અનુરૂપ એમઆરએનએ બનાવશે, જે બહાર નીકળી અને રિબોઝોમ્સ પાસે આવશે અને અહીંયા પ્રોટીનનું શું થશે? નિર્માણ થશે. પછી એ પ્રોટીન ઉત્સેચક તરીકે વધશે કે કોઈ લક્ષણ માટે જવાબદાર હશે, બરાબર. તો આ રીતે આપણે જે આપણો આખો ટોપિક છે કે આનુવંશિકતા આવવા માટે આણ્વીય ઘટક જે ડીએનએ જવાબદાર છે, તો ડીએનએ કઈ રીતે? પહેલાં તો ડીએનએ બનાવે એટલે સ્વયંજનન ભણવું પડે. પછી ડીએનએ પોતાની માહિતી કઈ રીતે એમઆરએનએ આપે એટલે આપણે પ્રત્યાંકન ભણવું પડે. અને પછી કઈ રીતે એમઆરએનએ અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય એટલે ભાષાંતર. માહિતીનો પ્રવાહ આ દિશામાં વહે. આ જે આખી પ્રણાલી છે, સિસ્ટમ છે, એને આપણે પ્રસ્થાપિત પ્રણાલી કહીશું. અથવા સેન્ટ્રલ ડોગમા શું, એમ પણ ઘણીવાર પૂછાય છે. ઇંગ્લિશમાં સેન્ટ્રલ ડોગમા શબ્દ આપેલો છે, પણ ઘણીવાર MCQમાં સેન્ટ્રલ ડોગમા પણ કહે છે
તો ડીએનએમાંથી ડીએનએ બને, ડીએનએ પોતાને અનુરૂપ એમઆરએનએ બનાવે ને એમઆરએનએમાંથી પ્રોટીન બને. બરાબર છે. સાથે સાથે અહીંયા બીજા પણ 3 MCQ આવી શકે કે ડીએનએમાંથી ડીએનએ બનવાની ઘટનાને શું કહેવાય? સ્વયંજનન. ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ઘટના એને પ્રત્યાંકન અથવા ટ્રાન્સક્રિપ્શન કહેવાય. અને એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની ઘટના એને ભાષાંતરણ અથવા ટ્રાન્સલેશન કહેવાય. બરાબર છે. તો હવે અહીંયા સામાન્ય રીતે આ જ રીતે બધા સજીવોમાં માહિતીનો પ્રવાહ વહેતો હોય. ક્યાં? કે જેમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય હોય. પરંતુ તમને એમ કહે છે કે એવા સજીવો કે જેમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય ન હોતા, આનુવંશિક દ્રવ્ય કોણ હોય? આરએનએ. તો આમાં શું થાય છે? તો આ સમયે માહિતીનો પ્રવાહ ઊંધો વહે છે. કઈ રીતે? આરએનએ પહેલાં પોતાને અનુરૂપ ડીએનએ બનાવે. સમજો. એટલે આરએનએ પહેલાં પોતાને અનુરૂપ કોનું નિર્માણ કરે? ડીએનએ. પછી ડીએનએનું નિર્માણ તો આ રીતે થઈ જ શકે, પણ અહીંયા પહેલાં આ સ્ટેપ થયું. પછી આ ડીએનએ એ પોતાને અનુરૂપ એમઆરએનએ બનાવે અને પછી એમઆરએનએ એને અનુરૂપ શું બનાવે? પ્રોટીન બનાવે. અહીંયા જુઓ કે જ્યારે ડીએનએમાંથી એમઆરએનએ બને, પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે ટ્રાન્સક્રિપ્શન, તો એના માટે જવાબદાર ઉત્સેચક અહીંયા ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક હોય છે. અહીંયા શું થાય છે કે કોની વાત કરીએ છીએ કે જેમાં આમાં જનીનિક દ્રવ્ય જેમાં ડીએનએ હોય એમાં આ વસ્તુ થાય. બરાબર. પણ જેમાં જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ ન હોતા આરએનએ હોય, તેમાં આપણને ખબર છે અમુક પ્રકારના વાયરસ. બરાબર. અને એના ઉદાહરણ પણ તમને આપું છું. MCQ પણ અહીંયા આપણે જોઈશું, કારણ કે ટેક્સ્ટબુકમાં ખાલી ક્વેશ્ચન જ પૂછ્યો છે કે તો વાયરસમાં શું થતું હશે. ચલો, અહીંયા જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ છે, તો આ રીતે માહિતીનો પ્રવાહ વહે છે. પણ જો જનીનિક દ્રવ્ય તરીકે આરએનએ હોય તો પહેલાં આરએનએ એને અનુરૂપ ડીએનએ બનાવે. તો અહીંયા ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા રિવર્સ થઈ. ટ્રાન્સક્રિપ્શન કોને કીધું હતું? ડીએનએમાંથી આરએનએ બનવું, ભલે પછી એ એમઆરએનએ બને છે. પણ અહીંયા આરએનએમાંથી ડીએનએ બને એટલે પ્રક્રિયાને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય. તો અહીંયા જવાબદાર ઉત્સેચક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક અહીંયા જવાબદાર હોય. બરાબર છે. અહીંયા પાછું ટ્રાન્સક્રિપ્શન જ થશે, કારણ કે ડીએનએમાંથી શું બનશે? આરએનએ. બરાબર. આ પ્રક્રિયાને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે પહેલાં તો. અને આ શોધ શેમાં આ વસ્તુ જોવા મળે? તો કેટલાક વાયરસ. કયા વાયરસ? તો રિટ્રોવાયરસ છે. આવા વાયરસને રિટ્રોવાયરસ સમૂહ કહેવાય છે કે જે જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવતા હોય, આરએનએને અનુરૂપ ડીએનએ બનાવે છે, એટલે એ જે તે કોષના ડીએનએમાં સ્થાન લઈ લે છે. બરાબર. અને પછી ડીએનએને અનુરૂપ એમઆરએનએ બનાવે. તો રિટ્રોવાયરસમાં ઉદાહરણમાં જે HIV વાયરસ છે એ, પછી અમુક ટ્યુમર ઇન્ડ્યુસિંગ વાયરસ, ગાંઠ પ્રેરક વાયરસો છે, એટલે કે જે ટ્યુમર વાયરસ છે એ બધામાં રિવર્સ ટ્રાન્સક્રિપ્શન જોવા મળે છે. અને એના માટે જવાબદાર ઉત્સેચક કયો છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ છે. આ જે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એની શોધ ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે કરેલી છે. એટલે ઘણીવાર આ આખી જે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા છે આ ટ્રાન્સક્રિપ્શનની છે. બરાબર છે. આ સેન્ટ્રલ ડોગમાં છે. પણ જે આ રિવર્સ પ્રક્રિયા જાય છે એને ઘણીવાર ટેમિનિઝમ તરીકે પણ ઓળખાય છે. કયો શબ્દ આપવામાં આવે છે? ટેમિનિઝમ. કોના માટે? આ પ્રક્રિયા માટે. કારણ કે આપનાર વૈજ્ઞાનિકનું નામ ટેમિન અને બાલ્ટીમોર હતું. આ બે વૈજ્ઞાનિક દ્વારા રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા આપવામાં આવે એટલે ટેમિનના નામ ઉપરથી આ જે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયાને ટેમિનિઝમ કહેવાય છે. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે. તમને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન શું એ ટેક્સ્ટબુકમાં પૂછેલું છે, પણ ડિટેલમાં આપેલું નથી. તો આ વસ્તુ અહીંયા તમે નોટ ડાઉન કરી લેજો. તમારે નીટના MCQ માટે આ વસ્તુ આવી શકે છે. બરાબર. તો અહીંયા એક આ ટૉપિક પૂરો કરીએ છીએ. ફરી એકવાર તમને દર્શાવી દઉં છું આખો ટૉપિક રિવાઇઝ કરીને. ચલો, પ્રસ્થાપિત પ્રણાલી, મધ્યસ્થ પ્રણાલી, સેન્ટ્રલ ડોગમાં ડીએનએની બેવડી કુંતલમય રચના બાદ આ પ્રક્રિયાની શોધ થઈ ફ્રાન્સિસ ક્રિકે 1958માં. બરાબર છે. અને આનુવંશિક માહિતીનો પ્રવાહ એની દિશા કઈ છે? તો ડીએનએ, એમાંથી આરએનએ, એમાંથી પ્રોટીન. એટલે ડીએનએ પોતાને અનુરૂપ ડીએનએ બનાવે સ્વયંજનન દ્વારા, પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા એમઆરએનએ બનાવે અને ભાષાંતરણની પ્રક્રિયા દ્વારા પ્રોટીન બનાવે છે. આને મધ્યસ્થ પ્રણાલી કહે છે. પણ હવે આપણે પ્રતિવર્તી પ્રત્યાંકન એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન વિશેની માહિતી જોઈએ તો કેટલાક વાયરસ
ઉપરોક્ત પ્રવાહ વિપરીત દિશામાં વહી ઊંધું હોય છે. તો શું આ પ્રક્રમ માટે એક સાધારણ નામની તમે સલાહ આપી શકો? આવો ક્વેશ્ચન તને ટેક્સ્ટબુકમાં પૂછ્યો છે તો આ એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે તમને પ્રતિવર્તી પ્રત્યાંકન અહીંયા હું સમજાવું છું. પ્રતિવર્તી પ્રત્યાંકન અથવા જેને કહેવાય છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન શું છે? તો ડીએનએ બરાબર પહેલાં આરએનએ એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી પહેલાં શું બનાવે છે? ડીએનએ બનાવે છે. અને ડીએનએ એને અનુરૂપ અહીંયા એમઆરએનએ અથવા આરએનએ બનાવે એમ કહી શકાય. અને પછી એમાંથી પ્રોટીનનું નિર્માણ થાય. અહીંયા પ્રત્યાંકન જ થાય અને અહીંયા ભાષાંતર જ થાય. બરાબર. શેમાં જોવા મળે? તો HIV વાયરસ જે રેટ્રોવાયરસ સમૂહમાં આવે છે એ. શોધ કોણે કરી? વૈજ્ઞાનિકના નામ ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી છે. બરાબર છે. અને એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનને શું કહેવાય છે? ટેમિનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ તમારો એક ટોપિક થયો પ્રસ્થાપિત પ્રણાલી એટલે શું. ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈશું ડીએનએ કુંતલનું પેકેજિંગ. ટોપિક નંબર 6.1.2 પેજ નંબર 99. જુઓ આ ટોપિક બહુ જ ધ્યાનથી સમજજો. ટેક્સ્ટબુકમાં આપેલું છે એ સમજાવું છું. જરૂર પડે તો નીટને લગતા ઘણા બધા અહીંયા એક્સ્ટ્રા પોઈન્ટ છે એ પણ પોઈન્ટ આઉટ કરતી રહું છું. પણ તમારો જે પહેલો પેરેગ્રાફ આપેલો છે એ સુકોષ કેન્દ્રી કોષ જે સજીવ છે એમાં ડીએનએનું પેકેજિંગ કઈ રીતે છે એ છે. પછી તમને ક્વેશ્ચન જે પૂછે છે કે જો ઈ કોલાઈ ડીએનએની લંબાઈ ત્યાંથી એ જે આદિકોષ કેન્દ્રી શબ્દવાળો જે બીજો પેરેગ્રાફ છે મિડલમાં એ તમને આદિકોષ કેન્દ્રીનું કહે છે. પાછું સુકોષ કેન્દ્રીનું ચાલુ થાય છે. હું તમને ટેક્સ્ટબુકમાં બતાવી જ દઉં. ચલો મારી ટેક્સ્ટબુકમાં આવું ઘણું બધું એક્સ્ટ્રા લખેલું હશે એટલે હું તમારી સામે સામાન્ય રીતે ટેક્સ્ટબુક દર્શાવતી નથી. પણ જુઓ કે આ પહેલો પેરેગ્રાફ છે એ સુકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએનું પેકેજિંગ કઈ રીતે થાય છે એ દર્શાવે છે. તમારે જ્યારે પણ હું આ ટોપિક સમજાવું છું બંનેમાં સમજાવું છું. ડીએનએ કુંતલનું પેકેજિંગ ઈ કોલાઈમાં કઈ રીતે થાય છે એટલે કે આદિકોષ કેન્દ્રીમાં અને પછી સુકોષ કેન્દ્રીમાં. બરાબર. અહીંયા પહેલાં આ બધું સુકોષ કેન્દ્રી માટે આપેલું છે કારણ કે જો મનુષ્યની બેઝ પેરને સસ્તનને કોષને બધું દર્શાવેલું છે. એટલે આ ટોપિક પહેલાં આપણે છોડી દઈશું. આ જે પોઈન્ટ છે એ અને આટલો પોઈન્ટ કેટલો ક્યાંથી સ્ટાર્ટ કરીશું ખાસ ધ્યાન રાખો. અહીંથી સ્ટાર્ટ કરી ટોપિક અને અહીં સુધીનો આટલો પેરેગ્રાફ એ ઈ કોલાઈમાં ડીએનએ પેકેજિંગ અથવા આદિકોષ કેન્દ્રીમાં ડીએનએ પેકેજિંગ કે તો એ સમજવાનું છે. બરાબર. તો આપણે બંને વિભાગ અલગ પાડીશું. પહેલાં સરળ કક્ષાએ એટલે આદિકોષ કેન્દ્રીમાં ડીએનએ પેકેજિંગ કઈ રીતે થાય એ સમજીશું. એટલે જ્યારે પણ તમને હું આ પહેલો ટોપિક સમજાવું છું ત્યારે તમારે આટલો પોઈન્ટ ધ્યાનમાં લેવાનો રહેશે. પછી આપણે સુકોષ કેન્દ્રીનું ડીએનએ પેકેજિંગ સ્ટાર્ટ કરીએ એટલે પાછું આ ટોપિક આ વચ્ચે છોડી દઈશું અને જુઓ અહીંથી તમને સુકોષ કેન્દ્રીનું સ્ટાર્ટ કરેલું છે. તો આટલો મિડલનો પેરેગ્રાફ પહેલાં ભણી લઈએ પછી આ સુકોષ કેન્દ્રીમાં જ આવે છે ને આ પણ સુકોષ કેન્દ્રીમાં. એટલું ધ્યાન રાખી લેજો જરા. ચલો તો પહેલો ટોપિક આપણે ડીએનએ કુંતલનું પેકેજિંગ અને એ પણ આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે ઈ કોલાઈમાં ડીએનએ પેકેજિંગ કઈ રીતે થાય છે એ ભણી રહ્યા છીએ. સૌથી પહેલાં તો પેકેજિંગ જરૂરી કેમ છે ડીએનએ કુંતલનું? જો કોઈ પણ જગ્યાએ આપણે કોઈ લાંબી વસ્તુ અથવા કોઈ મોટી વસ્તુ એ નાના ભાગમાં કે નાના બોક્સમાં સમાવવી હોય તો બહુ સારી રીતે પેક કરીને ગોઠવીએ તો એ સારી રીતે અંદર સમાઈ જાય. આ લોજિક લો. રીઝન કે જે ડીએનએ છે એના કુંતલની લંબાઈ આદિકોષ કેન્દ્રીમાં અને સુકોષ કેન્દ્રીમાં પણ એના કોષ કેન્દ્રની સાપેક્ષે ઘણી વધારે છે. આપણને ખબર છે ડીએનએ આવેલું ક્યાં હોય છે? કોષ કેન્દ્રની અંદર. સમજો ધારો કે આદિકોષ કેન્દ્રી સજીવ જ ખૂબ જ નાનો હોય એમાં એકદમ સૂક્ષ્મ નાનું એનું કોષ કેન્દ્ર હોય. એનું ડીએનએનું કુંતલની લંબાઈ એના આ કોષ કેન્દ્રની સાઇઝ કરતાં પ્રમાણમાં ઘણી વધારે હોય છે. તો આવા લાંબા જે ડીએનએ છે એને આપણે આમાં ગોઠવવું હોય તો બહુ સારી રીતે આ રીતે ગૂંચળું વાળી અને પછી જો આની અંદર ગોઠવીએ તો એ સારી રીતે ગોઠવાઈ શકે સુકોષ કેન્દ્રીમાં પણ અને આદિકોષ કેન્દ્રીમાં પણ. બરાબર છે. તો એટલે ડીએનએ કુંતલનું બહુ સરસ રીતે પેકેજિંગ થવું જરૂરી છે. અહીંયા પેક એવું પણ થવું જોઈએ કે વિસ્તરી ન જાય, જે રીતે જોઈન્ટ રહે અને આટલા સૂક્ષ્મ કોષ કેન્દ્રની અંદર શું કરી શકે એ સમાઈ શકે. ચલો તો એટલે જ જ્યારે પણ આપણે આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી કોઈમાં પેકેજિંગ જોઈએ છીએ તો પહેલાં આપણે એની ડીએનએની લંબાઈ કેટલી છે એ જોવી જોઈએ. સાથે સાથે એના કોષ કેન્દ્રની સાઇઝ કેટલી છે એટલે આપણને ખબર પડે કે પેકેજિંગ જોઈએ અને પછી જોઈએ કે એનું પેકેજિંગ થાય શું અને એને પેકેજિંગ માટે કયા કયા અન્ય ઘટકો એમાં વપરાય છે. ચલો સૌથી પહેલાં તો તમને જે મેં તમને કીધું છે કે જ્યાંથી તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે જે ઈ કોલાઈમાં ડીએનએની લંબાઈ 1.36 નેનોમીટર હોય. હવે તમે આ કઈ રીતે તમને આપેલું છે
તો ઇન શોર્ટ આની લંબાઈ આપેલી છે, બરાબર. ડીએનએની લંબાઈ આપણે ઈ કોલાઈમાં ભણી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે આદિકોષ કેન્દ્રનું લઈને કે ડીએનએની લંબાઈ કેટલી છે, તો ડીએનએની લંબાઈ તમને દર્શાવે છે 1.36 નેનોમીટર ડીએનએની શું છે, લંબાઈ છે. સમજો, જ્યારે એનું જે કોષ કેન્દ્ર છે, આ ડીએનએનું જે કોષ કેન્દ્ર છે એની સાઇઝ કહું છું કે અહીંયા તમને કોષ કેન્દ્રની સાઇઝ અથવા કોષ કેન્દ્રનું કદ અથવા એનો જો વ્યાસ આપેલો હોય તો ડીએનએનું જે કોષ કેન્દ્ર છે ઈ કોલાય એ એપ્રોક્સિમેટલી 1 માઇક્રોમીટર જેટલું છે. કેટલું? 1 માઇક્રોમીટર. 1 માઇક્રોમીટર એટલે તમે 1 × 10⁻⁶ મીટર કહી શકો, એટલે 1 માઇક્રોમીટર, અથવા તમે એમ કહી શકો કે 10⁻⁶ મીટર જેટલું છે, બરાબર. હવે જુઓ કે આ ખૂબ જ માઇક્રોમીટરમાં એટલે ખૂબ જ નાનું કોષ કેન્દ્ર છે અને એની અંદર નેનોમીટર એટલે કે વધારે લંબાઈ ધરાવતો ડીએનએને ગોઠવવો છે. એટલે પહેલાં તો આપણે ડીએનએ છે એનું પેકેજિંગ સમજવું જોઈએ, કારણ કે ડીએનએ જો આમ ફેલાયેલો ગોઠવાય તો આટલા નાના કોષ કેન્દ્રમાં ગોઠવાઈ શકતો નથી. એટલે કંઈક એ પેક થાય છે અને પછી આની અંદર ગોઠવાય છે. પછી એટલે ઇનશોર્ટ ગોઠવાતી વખતે એની ગોઠવણી જે રીતે હોય છે કે સારી રીતે ગોઠવાઈ શકે, બરાબર. એટલે પહેલાં તો ડીએનએની લંબાઈ યાદ રાખવાની, કોષ કેન્દ્રનો વ્યાસ યાદ રાખવાનો. આદિકોષ કેન્દ્રનું સમજીએ છીએ. હવે પહેલાં બંને હોય, આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી. ડીએનએ છે એ ઋણ વીજભારિત અણુ છે. આ પણ ધ્યાન રાખીશું. ઈચ એન્ડ એવરી વર્ડ ફોર યોર MCQ. ડીએનએ કેવો અણુ છે? ઋણ વીજભારિત. એસિડિક બંધારણ તો ધરાવે છે, કારણ કે આપણે એને જો ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ કહીએ છીએ, પણ અહીં વીજભારને અનુલક્ષીને જોવા જાઓ તો ડીએનએ ઋણ વીજભારિત છે. રીઝન જોવો કે આપણે જ્યારે પણ ડીએનએની શૃંખલા, 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોઈ છે તો એના છેડે PO4- બધા ન્યુક્લિયોટાઇડમાં આવે છે. ડીએનએની રચનામાં જેટલી પણ બેઝ પેર હોય એમાં બધા ન્યુક્લિયોટાઇડમાં શું આવે છે? PO4- અને PO4- ઋણ વીજભાર આવેલો હોવાથી, બરાબર, તો ફોસ્ફેટ સમૂહ જે છેડા પર આવેલા હોય છે એના ન્યુક્લિયોટાઇડમાં એના કારણે ડીએનએ કેવો છે? ઋણ વીજભારિત છે. આપણે જ્યારે આદિકોષ કેન્દ્રી ઈ કોલાઈની વાત કરી રહ્યા છીએ તો અહીંયા સાથે સાથે બીજો પણ પોઈન્ટ ધ્યાન રાખીએ કે એના ડીએનએમાં બેઝ પેરની સંખ્યા કેટલી છે? બેઝ પેર્સ કેટલા છે? આગળ આપણે જોઈ ગયેલા છીએ જ્યારે સજીવોની લાક્ષણિકતા તરીકે જોયું ત્યારે 4.6 × 10⁶ બેઝ પેર ધરાવે છે. એટલે આટલી બેઝ પેર ધરાવતો જે લાંબો ડીએનએ છે એને આમાં ગોઠવવો છે. હવે તમારે લંબાઈ કઈ રીતે લાવી શકો? જુઓ, સામાન્ય રીતે કે આપણને બેઝ પેરની સંખ્યા ખબર હોય અને આપણને 2 બેઝ પેર વચ્ચે આવેલું અંતર પણ ખબર છે, તો એને તમે મલ્ટીપ્લાય કરી દો એટલે તમને ડીએનએની લંબાઈ મળી જાય. ટોટલ બેઝ પેર ઇન્ટુ 2 બેઝ પેર વચ્ચે આવેલું અંતર, તો આખો ડીએનએ કેટલો લાંબો હોય એ તમે અહીંયા મેળવી શકો છો. ચલો, ડીએનએ ઋણ વીજભારિત છે તો એને કોઈ ધન વીજભારિત ઘટક સાથે જોડીએ તો ધન અને ઋણ વચ્ચે આકર્ષણ વધારે છે તો એ ધન સાથે પેક થઈને ગોઠવાઈ જશે. તો એટલે ડીએનએના પેકેજિંગમાં અહીંયા પ્રોટીન આવે છે કે જે કેવા હોય? ધન વીજભારિત પ્રોટીન. એના પર આ ડીએનએ શું થાય છે? ગોઠવાય છે, બરાબર. અને એ બંનેના જોડાણથી જે રચના બને, પણ અહીંયા જે ધન વીજભારિત પ્રોટીન છે એને નેપ્સ કહે છે. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, હું તે તમને સમજાવું છું કેમ. પહેલાં તો ગોઠવાય છે કઈ રીતે એ સમજી લો. ચલો, આ ધન વીજભારિત પ્રોટીન છે, બરાબર છે. આ ધન વીજભારિત અણુ છે. એના પર આ રીતે જે ઋણ વીજભારિત ડીએનએ હોય એ આ રીતે ગોઠવાઈ જાય એની સપાટી પર. ધન છે, આ ઋણ વીજભારિત છે એટલે એને આકર્ષણ કરી અને એની સાથે આમ ગોઠવાઈ જશે. બીજું આ રીતે ધન વીજભારિત પ્રોટીન છે, એના પર આ ઋણ વીજભારિત ડીએનએ આનું કુંતલ ગોઠવાઈ જશે. આ પ્રોટીન છે અને આ ડીએનએ છે, બરાબર. તો આ રીતે ઋણ વીજભારિત ડીએનએ એ ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાય છે અને જે આખું આ પેકિંગ બને આને શું કહેવાય છે? ન્યુક્લિયોઇડ કહે છે. વેરી IMP. એટલે આપણે ઘણીવાર એવું પણ કહીએ કે ડીએનએ આદિકોષ કેન્દ્રમાં કયા સ્વરૂપે હોય? તો ન્યુક્લિયોઇડ સ્વરૂપે. ઇનશોર્ટ ન્યુક્લિયોઇડ એટલે શું? તો ઋણ વીજભારિત ડીએનએ પ્લસ ધન વીજભારિત પ્રોટીન, એના જે ગોઠવણીથી બનતી રચના એને આપણે શું કહીશું? ન્યુક્લિયોઇડ કહ્યું છે, બરાબર છે. અને આગળ મેં એ શબ્દ આપ્યું કે આ પ્રોટીન છે એને નેપ્સ કહેવાય, કારણ કે એનું નામ આ રીતે ફૂલ ફોર્મ ન્યુક્લિયોઇડ એસોસિએટેડ
પ્રોટીન્સ. નેપ્સ કોને કહે છે? આદિકોષ કેન્દ્રીય સજીવોમાં એના ડીએનએ પેકેજિંગમાં જે પ્રોટીન આવે છે એ નેપ્સ તરીકે ઓળખાય છે. આ તમારા ટેક્સ્ટબુકમાં આપેલું નથી. તમને અહીંયા એટલો શબ્દ આપેલો છે કે ધન વીજભારિત પ્રોટીન સાથે ઋણ વીજભારિત ડીએનએ જોડાય અને જે રચના બનાવે છે એને ન્યુક્લિયોઇડ કહે છે. આ આપેલું છે. આ પણ તમારા એમસીક્યુ માટે આઈએમપી છે. બરાબર. અને તમને અહીંયા શબ્દ લાસ્ટ ટોપિકમાં લખેલો છે, લાસ્ટ સેન્ટેન્સ, કે ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય અને આ કડીઓ પ્રોટીન વડે જોડાયેલી હોય. જુઓ આ કડીઓ સ્વરૂપે, એક આ કડી ન્યુક્લિયોઇડની બની એટલે આટલો ન્યુક્લિયોઇડ બન્યો, પાછું આ જોઇન્ટિંગવાળું ડીએનએ હોય, પાછું આ બીજો ન્યુક્લિયોઇડ બને, પાછું આ બંનેને જોડતી કડી, આ બંનેને જોડતી કડી કહેવાય. આ બીજો ન્યુક્લિયોઇડ બન્યો, આ ત્રીજો ન્યુક્લિયોઇડ બન્યો. બરાબર. ન્યુક્લિયોઇડ ઇન શોર્ટ પ્રોટીન અને ડીએનએથી જોડાય એ. તો આ બે ન્યુક્લિયોઇડ અને આ બે ન્યુક્લિયોઇડ વચ્ચે આવી કડી જેવી રચના હોય. આ પણ આ બીજા ન્યુક્લિયોઇડ વચ્ચે આ કડી કોની હોય? આ ડીએનએની જ બનેલી હોય. તો આ રીતે એ ગોઠવાય છે. એક ફિગર તમને દર્શાવું છું. જુઓ કે અહીંયા તમને આ જુઓ પ્રોટીન્સ બતાવેલા છે. નેપ લખેલું છે, ન્યુક્લિયોઇડ એસોસિએટેડ પ્રોટીન, અને આ ડીએનએનું ડબલ હેલિક્સ એટલે બેવડી કુંતલમય ધરાવતું ડીએનએ આ રીતે ગોઠવાય છે. આ જે બન્યું એને એક ન્યુક્લિયોઇડ કહેવાય. પ્રોટીન એની સાથે આ ન્યુક્લિયોઇડ જોડાઈ જાય, આ પ્રોટીન એની સાથે ન્યુક્લિયોઇડ જોડાઈ જાય અને વચ્ચે એમને જોડતી કડી આવેલી છે. ચલો તો અહીં તમને દર્શાવી દઉં છું કે આદિકોષ કેન્દ્રીય સજીવમાં ડીએનએ પેકેજિંગ કઈ રીતે લખીશું, અથવા તમને ઇકોલાઈ બેક્ટેરિયામાં પૂછે છે તો પણ. ઇકોલાઈમાં બેઝ પેરની સંખ્યા કેટલી છે? 4.6 × 10⁶ બેઝ પેર્સ ધરાવે છે. ડીએનએની લંબાઈ 1.36 નેનોમીટર છે. બરાબર છે. અને એમાં કોષ કેન્દ્રની લંબાઈ 1 માઇક્રોમીટર એટલે કે 10⁻⁶ મીટર છે. બરાબર. તો આ પોઈન્ટ આઉટ પહેલાં તો બધા પોઈન્ટ કરી દઈશું. પછી ડીએનએ આપણને ખબર છે કેવો ઋણ વીજભારિત. કોના કારણે? ફોસ્ફેટ સમૂહની હાજરીને કારણે. બરાબર. અને એટલે એ ધન વીજભારિત પ્રોટીન્સ કે જેને નેપ્સ કહેવાય છે, ન્યુક્લિયોઇડ એસોસિએટેડ પ્રોટીન્સ સાથે જોડાય છે. એટલે આ ડીએનએ પ્લસ પ્રોટીનથી જે રચના બને એને શું કહેવાય છે? ન્યુક્લિયોટાઇડ નહીં, લખવામાં મિસ્ટેક છે. એને શું કહેવાય છે? ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? ન્યુક્લિયોઇડ. હું તમને સ્પેલિંગ પણ લખી દઉં છું. NUCLEOID ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય. બરાબર છે. અને ડીએનએમાં કેટલાક પ્રોટીન સાથે જોડાય અને એ સ્થાપિત થાય છે અને એના દ્વારા ન્યુક્લિયોઇડની રચના બને. આગળ કહે છે કે ન્યુક્લિયોઇડમાં ડીએનએ છે એ મોટી કડી સ્વરૂપે આયોજિત થાય છે અને આ કડીઓ પ્રોટીન વડે જોડાયેલી હોય છે. તો અહીંયા આપણે ફિગર પણ દોરી લઈએ. ધારો કે આ નેપ્સ છે અને એની ફરતે આ રીતે ડબલ કુંતલ ધરાવતું ડીએનએ ગોઠવાય છે. બરાબર છે. બેવડું કુંતલ છે એટલે હું આ 2 વાર દોરું છું. બીજું આ રીતે નેપ્સ આવે, એની પર ફરી આ રીતે ડબલ કુંતલ ધરાવતું ડીએનએ ગોઠવાય છે. તો આ રીતે આ જે રચના બની, આ પ્રોટીન છે અને આ ડીએનએ છે. તો જે રચના બને છે એને સંયુક્ત રીતે શું કહેવાય છે? ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. બરાબર. તો અહીંયા તમને જ્યારે પણ ડીએનએ પેકેજિંગ કહે છે તો તમારે આટલું લખવાનું રહેશે. હવે આપણે સુકોષ કેન્દ્રીય સજીવમાં અને એમાં પણ સુકોષ જે રીતે આદિકોષ કેન્દ્રીય સજીવમાં ઉદાહરણ કોનું લીધું છે? ઇકોલાઈનું. તો સુકોષ કેન્દ્રીય સજીવમાં ઉદાહરણ આપણે કોનું લઈશું? તો મનુષ્યમાં. બરાબર છે. ચલો તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએ પેકેજિંગ સમજીએ. સુકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએ પેકેજિંગ અને ઉદાહરણ સ્વરૂપે હ્યુમન્સ. મનુષ્યના કોષ કેન્દ્રમાં કઈ રીતે ડીએનએ પેકેજિંગ થાય છે એ સમજવાનું છે. બેઝ પેરની સંખ્યા આપણને ખબર છે કેટલી છે? 6.6 × 10⁹ બેઝ પેર ધરાવે છે. બરાબર. અને આપણે દરેક આ રીતે આપણે જ્યારે પણ કુંતલ જોયેલું કે આપણને 2 જે બેઝ પેર વચ્ચેનું અંતર ખબર છે અને એ અંતર જો નેનોમીટરમાં જોવા જઈએ તો કેટલું છે? 0.34 નેનોમીટર. આ એક બેઝ પેર અને બીજી બેઝ પેર આવી ટોટલ કેટલી બેઝ પેર છે?
6.6 × 10⁹ બેઝ પેર. તો તમારે આખા ડીએનએની કુંતલની લંબાઈ જો શોધવી હોય તો તમારે ડીએનએની લંબાઈ શોધવા માટે કુલ બેઝ પેર્સ કેટલી છે એ ઇન્ટુ 2 ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર લેવું જોઈએ. આપણને હ્યુમન સેલ્સ મનુષ્યના કોષોમાં ખબર છે 6.6 × 10⁹ બેઝ પેર છે ઇન્ટુ 0.34 × 10⁻⁹ મીટર. બરાબર છે. આ નેનોમીટરમાં આપેલું છે, આપણે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણને ડીએનએની લંબાઈ કેટલી મળે છે? 2.2 મીટર. તો અહીંયા ફરી 3 MCQ, આ તો આપણે જોઈ જ ગયા છીએ, આ પણ આપણને ખબર છે. અને થર્ડ કે ડીએનએની લંબાઈ કઈ રીતે શોધાય? તો કુલ બેઝ પેર ઇન્ટુ 2 ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર. બેઝ પેરની સંખ્યા આટલી છે, આ અંતરને આપણે મીટરમાં કન્વર્ટ કરી દીધું છે, 0.34 નેનોમીટર છે ઇન્ટુ 10⁹ મીટર. બરાબર છે. તો 2.2 મીટર આપણે લંબાઈ આવે છે. કોના? મનુષ્યના ડીએનએની. ચલો, લંબાઈ 2.2 મીટર છે, વિચારી લેજો 2.2 મીટર તમારા હાથથી આમ વિચારીને. હવે આપણે એક જે કોષ છે એ નરી આંખે જોઈ શકતા નથી. મનુષ્યમાં કોઈ એક કોષ લો કે નરી આંખે જોઈ શકો છો? તો ના. ઓકે, એનું એટલું નાનો કોષ છે, એની અંદર પાછો મિડલમાં એક કોષ કેન્દ્ર હશે. એ કોષ કેન્દ્રની અંદર 2.2 મીટર. હવે 2.2 મીટર કોઈ દોરી લો તો તમારે એનું ગૂંચળું વાળો તો કેટલું મોટું થાય? જોઈ શકાય એવડું, હાથમાં લઈ શકો એવડું મોટું ગૂંચળું થાય છે. એવડા મોટા ડીએનએને જો ખૂબ જ નાના, સામાન્ય રીતે 5 માઇક્રોમીટર જેટલી સાઇઝ તમને લે છે, એવડા કોષ કેન્દ્રની અંદર સમાવવું હોય તો બહુ જ ઉચ્ચ કક્ષાનું ડીએનએ પેકેજિંગ જોઈએ. સમજાય છે? ચલો, તો આ પેકેજિંગ સારી રીતે સમજીએ અને ઘણા બધા એક્સ્ટ્રા પોઈન્ટ પણ અહીંયા સાથે સાથે ભણવાના છે. ચલો, તો અહીં ટેક્સ્ટ બુકમાં તમને સામાન્ય રીતે એવું કીધું છે કે આ લંબાઈ એટલે કે 2.2 મીટર એ લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ કે જે સામાન્ય રીતે 10⁻⁶ મીટર હોય છે એના કરતાં ખૂબ જ વધારે હોય. અહીંયા કોષ કેન્દ્રની લંબાઈ તમને 10⁻⁶ મીટર આપી છે, પણ મેં આગળ કીધું કે આ આદિ કોષ કેન્દ્રની છે. મનુષ્યમાં જો તમે એક્ઝેક્ટલી જોવા જાઓ તો 5 માઇક્રોમીટર એટલે 5 × 10⁻⁶ મીટર જેટલી કોષ કેન્દ્રની લંબાઈ આવે મનુષ્યમાં. આની અંદર આટલા નાના કોષ કેન્દ્રની અંદર આપણે 2.2 મીટર લાંબા ડીએનએને સમાવવાનું છે. તો પેકેજિંગ કઈ રીતે થાય એના પર ધ્યાન આપો. ફરી અહીંયા એ જ વસ્તુ, ડીએનએ તો ઋણ વીજભારિત છે જ, તો ધન વીજભારિત પ્રોટીન અહીંયા કામ કરશે. આગળ આદિકોષ કેન્દ્રીમાં કયા પ્રકારના પ્રોટીન હતા જેને શું કહેવાતું હતું? નેપ્સ. અહીંયા જે પ્રોટીન આવશે એને હિસ્ટોન પ્રોટીન કહે છે. સુકોષ કેન્દ્રીમાં ધ્યાન રાખજો, MCQ માટે પણ થઈ. આદિકોષ કેન્દ્રીમાં જે ડીએનએ પેકેજિંગ વખતે જે ધન વીજભારિત પ્રોટીન વપરાય છે એનું નામ છે નેપ્સ, ન્યુક્લિયોઇડ એસોસિએટેડ પ્રોટીન્સ. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવોમાં, મનુષ્યમાં જ્યારે ડીએનએનું પેકેજિંગ થશે તો જે પ્રોટીન વપરાય છે એ પ્રોટીન હિસ્ટોન પ્રોટીન છે તો ધન વીજભારિત જ. ચલો, તો એ ભણવાની શરૂઆત કરીએ. અહીંયા ફરી પાછું ડીએનએ છે એ ઋણ વીજભારિત છે, બરાબર? તો એ ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાશે. પ્રોટીન કેવો હશે? ધન વીજભારિત. અહીંયા જે ધન વીજભારિત પ્રોટીન છે એનું નામ છે કયા પ્રકારના? હિસ્ટોન પ્રોટીન કહેવાય છે. ધ્યાન રાખજો. હવે તમને પૂછે છે અહીંયા એક્સ્ટ્રા પોઈન્ટ કે અહીંયા જે હિસ્ટોન પ્રોટીન આવેલા છે કેટલા પ્રકારના હોય છે? ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. તો કેટલા પ્રકારના હિસ્ટોન પ્રોટીન? અહીંયા 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન એ આ કાર્ય સાથે સંકળાયેલા છે. IMP ફોર યોર નીટ MCQ. કયા 5 પ્રકાર? તો એના નામ પણ લખી લઈશું. એકનું નામ છે H1A, બીજાનું નામ છે એકનું નામ છે H1 ઓનલી, બીજાનું નામ છે H2A, થર્ડ નામ છે H2B, ફોર્થ નામ છે H3 અને પછી H4. ખાસ ચારે નામ જોઈ લો. H1, H2A, H2B, H3 અને H4. 5 પ્રકારના 1, 2, 3, 4 અને 5. 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન અહીંયા માનવી અથવા સુકોષ કેન્દ્રીય સજીવોના પેકેજિંગમાં વપરાય છે. હવે અહીંયા આ જે 4 પ્રકાર છે કયા? H2A, H2B, H3 અને H4 એ પેરમાં હોય છે, જોડમાં હોય છે.
ચલો આ 4 પ્રકાર જોડમાં છે એટલે કુલ કેટલા પ્રોટીન થાય? 8 પ્રોટીનના અણુ થાય. સમજો, આની વાત નથી કરતા, આને છોડી દો, આનું કાર્ય હમણાં જોઈશું. આજે H2A, H2B, H3 અને H4 એ જોડમાં પેરમાં હોય છે, બરાબર? તો દરેક 2 H2A, 2 H2B, 2 H3 અને H4, તો ટોટલ 8 પ્રોટીન. તો આના પર આવી જઈએ તો 8 હિસ્ટોન પ્રોટીન એ એકબીજા સાથે જોડાય અને એક રચના બનાવે, એને 8 પ્રોટીન એની અંદર છે એટલે હિસ્ટોન ઓક્ટામર કહે છે. 8 ફોર ઓક્ટામર, બરોબર છે? સમજ્યા? તો હિસ્ટોન ઓક્ટામરમાં કુલ કેટલા પ્રોટીન હોય? તો 8. હિસ્ટોન ઓક્ટામરમાં કેટલા પ્રકારના પ્રોટીન હોય? તો 4. બરોબર છે, કારણ કે આ 4ની જોડ બની અને 8નું હિસ્ટોન ઓક્ટામર બને છે. અને એમ કહે છે કે તમને આદિકોષ સુકોષ કેન્દ્રીય સજીવોમાં પેકેજિંગમાં કેટલા પ્રોટીન આવશે? તો 5. કઈ રીતે સમજાવું છું? પહેલાં તો હિસ્ટોન ઓક્ટામર બને છે કઈ રીતે એ સમજાવું છું, એ જુઓ પહેલાં તો. ચલો, પહેલાં તો હિસ્ટોન ઓક્ટામરમાં જે આ 4 પ્રકાર H2A, H2B, H3 અને H4, આ ચારેયના 2 અણુ હોય. આ H2A છે તો આ પણ H2A, આ H2B તો પાછળ આ પણ H2B, આ H3 તો આ પાછળ મેં દર્શાવેલું છે એ પણ H3 અને H4 તો પાછળ પણ H4, બરાબર? તો આ રીતે 8 હિસ્ટોન પ્રોટીન, પણ એમાં આવે 4 પ્રકારના જ, કારણ કે દરેક પ્રકારના 2 છે, એ જોડાઈને આખો આ બન્યું, એને હિસ્ટોન ઓક્ટામર કહેવાય. આ હિસ્ટોન ઓક્ટામર જે આ રીતે બને છે એને હું એક આ રીતે ઘટક તરીકે લઈ લઉં છું. આખા જ હિસ્ટોન ઓક્ટામર એને હું આ રીતે દર્શાવું છું. જે તમારી ટેક્સ્ટ બુકમાં તમને એક ગોળાકાર વસ્તુ બતાવી અને જે હિસ્ટોન ઓક્ટામર દર્શાવ્યું છે એ સમજી લો. ખબર પડી આટલી? હવે આ જે હિસ્ટોન ઓક્ટામર, તો તમને એમ કહેવાય કે હિસ્ટોન પ્રોટીનમાં તમને એમ કહે છે કે હિસ્ટોન પ્રોટીન એ ધન વીજભારિત પહેલાં તો કેમ હોય છે એ સમજી લઈએ. અહીં ઓક્ટામર કઈ રીતે બન્યું એ સમજી ગયા. હવે આગળ એનું જોઈન્ટિંગ કઈ રીતે થાય એ સમજવાનું છે. ચલો, પહેલાં તો એ સમજી લઈએ કે હિસ્ટોન પ્રોટીન ધન વીજભારિત કેમ હોય છે. આપણને એટલી ખબર હોવી જોઈએ કે પ્રોટીન કોનો પોલિમર છે? એમિનો એસિડનો. એટલે એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ, આ બાજુ પણ એમિનો એસિડ, આમાં એકથી વધુ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને પ્રોટીન બનાવે છે. એમિનો એસિડના પ્રકાર આપણે સમજી ગયા છીએ. અહીંયા આ ચેપ્ટરમાં તમારે આગળનું નોલેજ હોવું બહુ જરૂરી છે, જૈવિક અણુઓનું. એમિનો એસિડ ઘણા પ્રકારના છે, એમાં ધન વીજભારિત, ઋણ વીજભારિત, તટસ્થ, અલગ અલગ પ્રકારના એમિનો એસિડ આવે છે, બરાબર? હવે જુઓ, આ ઘણા બધા એમિનો એસિડ જોડાઈને જ્યારે પ્રોટીન બનતો હોય તો આ પ્રોટીનમાં જો એમિનો એસિડ જે આવેલા છે એ વધારે પ્રમાણમાં જો ધન વીજભારિત એમિનો એસિડ આવે તો આખો પ્રોટીન પણ કેવો બની જાય? ધન વીજભારિત. અહીંયા જે એમિનો એસિડ આવેલા છે એ મોટા ભાગે આલ્કલ્ય એટલે કે બેઝિક એમિનો એસિડ છે, બરાબર છે? કેવા? તો લાયસિન અને આર્જિનિન. આ કોના નામ છે? એમિનો એસિડના નામ છે કે જે આલ્કલ્ય એટલે કે બેઝિક પ્રકારના એમિનો એસિડ છે, ધન વીજભારિત એમિનો એસિડ. કેમ ધન વીજભારિત છે? તો આ એમિનો એસિડની પાર્શ્વ શૃંખલા એટલે કે બાજુ પર ધન વીજભારિત અણુ આવેલો હોય. જો આપણે કોઈ એમિનો એસિડનું બંધારણ દર્શાવ્યું છે, આપણને ખબર છે કાર્બન હોય, હાઇડ્રોજન હોય, એક એમિનો સમૂહ હોય અને એક COOH સમૂહ હોય. અહીંયા જે R સમૂહ છે એ ચેન્જ થાય એટલે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ બને, બરાબર છે? અહીંયા આ જે લાયસિન અને આર્જિનિન, એમાં એનો જે R સમૂહ છે એ ધન વીજભારિત હોય એટલે એની પાર્શ્વ શૃંખલા બાજુ પર ધન વીજભારિત અણુ આવેલો હોય. કેવા? લાયસિન અને આર્જિનિન જેવા એમિનો એસિડ છે એની પાર્શ્વ શૃંખલા પર આ જે R સમૂહ એ ધન વીજભારિત હોય. આ ધન વીજભારિત હોવાને કારણે એ આલ્કલ્ય અથવા બેઝિક એમિનો એસિડ બને છે. અને આવા એમિનો એસિડ એ વધારે પ્રમાણમાં અહીંયા જોડાય તો જે પ્રોટીન બને એ પ્રોટીન પણ ધન વીજભારિત બને. અને એટલે તમે કહી શકો કે હિસ્ટોન પ્રોટીનમાં લાયસિન અને આર્જિનિન જેવા આલ્કલ્ય અથવા બેઝિક એમિનો એસિડ વધુ પ્રમાણમાં આવેલા હોવાથી આ પ્રોટીન ધન વીજભારિત બને છે. અને લાયસિન અને આર્જિનિન કેમ એને આલ્કલી કે બેઝિક કહીએ છીએ અથવા કેમ ધન વીજભારિત છે? તો એની પાર્શ્વ શૃંખલા પર
ધન વીજભારિત સમૂહ આવેલા હોય છે. એટલે તો અહીંયા MCQ પણ થાય કે લાઇસિન અને આર્જિનિન કયા પ્રકારના છે, તો આલ્કલીય અથવા બેઝિક પ્રકારના એમિનો એસિડ છે. બરાબર. તો અહીંયા પહેલાં તો આપણે જે હિસ્ટોન પ્રોટીન જે તમને H1, H2A, H2B, H3, H4 એ બધા કીધા છે, એ બધા કેમ ધન વીજભારિત પ્રોટીન છે. કારણ કે એવું જરૂરી નથી કે બધા જ પ્રોટીન ધન વીજભારિત હોય. જો અહીંયા એમિનો એસિડ વધારે ઋણ વીજભારિત આવે, વધારે COOH સમૂહ ધરાવતા આવે, બરાબર છે, આલ્કલીના બદલે એસિડિક એમિનો એસિડ આવે, તો આખો જે પ્રોટીન બને એ ઋણ વીજભારિત પ્રોટીન પણ બની જાય. પણ અહીંયા આપણે ઓલરેડી DNA જ ઋણ વીજભારિત છે અને એને આકર્ષવા માટે જે પ્રોટીન વાપરવાનો છે એ કેવો હોવો જોઈએ, ધન વીજભારિત હોવો જોઈએ. એટલે અહીંયા હિસ્ટોન પ્રોટીન બધા ધન વીજભારિત છે. બરાબર. અને અહીંયા આપણે 5 પ્રકારના વપરાય છે, એમાંથી 4 પ્રકારની જોડ બની અને એક રાઉન્ડ, એટલે કે આ હિસ્ટોન ઓક્ટોમર બન્યો છે. આ એક હિસ્ટોન કે જેમાં 4 પ્રકારના હિસ્ટોન છે, કુલ 8 જોડાય અને જે ગોળાકાર બનાવ્યું એને હિસ્ટોન ઓક્ટામર કહે છે. હવે આના પર ઋણ વીજભારિત DNA ગોઠવાશે. જો તમારી ફિગરમાં તમને આ રીતે DNAની શૃંખલા આની પર આમ વીંટળાતી દર્શાવેલી છે, સમજાય છે? આ રીતે આની પર જો રાઉન્ડ આમ ગોઠવાય છે, DNAની શૃંખલા આ રીતે આમ વીંટળાતી દર્શાવેલી છે. શું થાય છે કે ગોળાકાર તમે કોઈ બોલ લઈ લો ને એના પર આમ દોરી આમ 2 વાર વીંટાળો, એવું કંઈક આ વીંટાળેલું દર્શાવ્યું છે. આ પછી આમ રાઉન્ડ થઈ અને આ થઈને આમ, આ શું છે? બેવડી કુંતલ ધરાવતો, બેવડા કુંતલમય ઋણ વીજભારિત DNA. વારે વારે ઋણ વીજભારિત શબ્દ લખવાની પણ જરૂર નથી, કારણ કે આપણને ખબર છે કે DNA કેવો છે? ઋણ વીજભારિત છે. બરાબર. હા, જે ભાગ બન્યો આખો એ સામાન્ય રીતે જે રચના બનાવે છે એને ન્યુક્લિયોઝોમ કહેવાય. ન્યુક્લિયોઝોમ એટલે આટલી રચના. આટલી રચના એટલે શું? હિસ્ટોન પ્રોટીન અને એના પર આ જે DNA વીંટળાય અને જે રચના બની એને શું કહેવાય છે? ન્યુક્લિયોઝોમ કહે છે. અને આવું જોડાણ થયા બાદ એક પ્રોટીન આ રીતે અહીંયા ગોઠવાય ઊભો, એ છે આપણો આ H1 પ્રોટીન. એ પણ હિસ્ટોન છે. પણ જો ઓક્ટોમર બનવામાં આ 4 જ પ્રકારના વપરાયા, આ 4 ડબલ થઈને 8નું આખું ઓક્ટામર બનાવ્યું. આ રીતે વીંટળાયો અને પછી એક આમ ઊભો જે ગોઠવાયો છે H1 હિસ્ટોન, તમને નામ ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. તો 5 પ્રકારના યુઝ થયા પેકેજિંગમાં, પણ ઓક્ટામરમાં 4 પ્રકારના જ યુઝ થયા, પણ ટોટલ આ બધા ડબલ થઈને 8નું બની અને ઓક્ટામર બન્યું. સમજણ પડી? આ કેવી વસ્તુ થઈ કે તમે એક કોઈ મણકો લીધો, એના પર આ રીતે ડબલ સ્ટેન્ડ દોરી ગોળ ગોળ વીંટાળી, ફરી પાછું એ ખુલી ન જાય એટલે પેકેજિંગ માટે એક પ્રોટીન એ કંઈ ગાંઠ વાળી દીધી, એ કામ H1 નામનું કરે છે. ફરી પાછું આ રીતે બીજી વાર ગોઠવાશે અને આ રીતે પેકેજિંગ આગળ વધશે. પણ આટલા પેકેજિંગને શું કહેવાય છે? ન્યુક્લિયોઝોમ કહે છે. બરાબર. અહીં તમને કહે છે કે એક ન્યુક્લિયોઝોમ, ચલો, કે અહીંયા કેટલો લાંબો DNA વીંટળાઈ શકે, કારણ કે આપણે તો કેટલી DNA ગોઠવવાનો છે? કેટલો લાંબો? 2.2 મીટર, કે જેની અંદર 6.6 × 10⁹ બેઝ પેર છે. એવડા મોટા DNAને ગોઠવવાનો છે. પણ ન્યુક્લિયોઝોમમાં ટોટલ કેટલી બેઝ પેર ગોઠવાઈ શકે? એટલે ન્યુક્લિયોઝોમ કેટલી, કારણ કે હંમેશા આપણે DNAની લંબાઈ બેઝ પેર અનુસાર જ લઈએ. તો આ જે ગોળાકાર વળ્યું અને આટલું ગોઠવાયું, તો આટલી લંબાઈ જે ગોળાકાર વળી છે એ કેટલી હશે? તો એ 200 બેઝ પેર ધરાવે છે. આ પણ ધ્યાન રાખવાનું. કેટલું? 200 બેઝ પેર ધરાવે છે. પછી તમને ટેક્સ્ટબુકમાં આગળ શબ્દ જોવો કે આ ન્યુક્લિયોઝોમ પણ પુનરાવર્તિત થાય, ફરી પાછું એનું એ પણ ડિટેલમાં બને, અને જે બને એને ક્રોમેટીન કહેવાય. ક્રોમેટીન જુઓ એટલે તમને જુઓ આ એક વસ્તુ બની, તો હું એમ કહું કે આ એક આમ ગોળાકાર છે કે જેના પર આ રીતે ડબલ વીંટળાયું, પાછું આમ ગયું, અહીંયા આ પોઈન્ટ થઈ ગયો. પાછો બીજો ઓક્ટામર આવે, એના પર આ રીતે વીંટળાયું, આમ થયું, અહીંયા ફિટ થઈ ગયું. ફરી બીજા પર ગોઠવાય, આ ધારો કે હિસ્ટોન છે, આના પર ગોઠવાય, આ રીતે આ પેક થઈ ગયું. તો એક ન્યુક્લિયોઝોમ બન્યું અને આવું ઘણું. આટલામાં આપણે કીધું કે 200 બેઝ પેર ગોઠવાય છે, પણ આપણે તો ઘણી બધી બેઝ પેર ગોઠવી છે, એટલે ઘણા બધા આ રીતે ઓક્ટામર આવશે ને એના પર આ રીતે ગોઠવા દેશે. અહીંયા H1 એને આમ ગાંઠની જેવું કામ કરશે. તો આખું જે બને છે એને આપણે ક્રોમેટીન કહે છે. ક્રોમેટીન તમને કેવું લાગે? તો એવું લાગે કે જ્યારે દોરીમાં તમે મણકા પૂરવ્યા હોય એવું દેખાય છે. માઇક્રોસ્કોપમાં પણ તમને એની ફિગર પેજ નંબર 99 પર આપેલી છે. બરાબર છે? કે તમે માઇક્રોસ્કોપમાં, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ EM તમને કીધું છે કે એમાં જુઓ તો તમને ન્યુક્લિયોઝોમ્સ છે
એના દ્વારા આખો ન્યુક્લિયોઝોમ આવે એવું લાગે કે દોરી પર જ્યારે મણકા પૂર્વ્યા હોય એવા. બરાબર. આગળ જતાં ક્રોમેટીન પણ વધુ ગૂંચળામય થાય, ક્રોમેટીન તંતુ બનાવે, એ પણ ગૂંચળામય થાય, પાછું રંગસૂત્ર બનાવે. બરાબર. આ રીતે પેકેજિંગ આગળ વધતું જાય. હજુ આ પોઈન્ટ આપણે ડિટેલમાં ભણી રહ્યા છીએ. આ હું ખાલી તમને ટેક્સ્ટ બુકનો ટોપિક વાંચું છું. હજુ આ ટોપિક આગળ ડિટેલમાં સમજવાનો છે, પણ પહેલાં આટલી વસ્તુ ધ્યાનથી સમજી લો. ટેક્સ્ટ બુકમાં જે સુકોષ કેન્દ્રીય સજીવોમાં કરી અને ત્રીજો પેરેગ્રાફ આપેલો છે, પહેલો પેરેગ્રાફ પણ આપણે જોઈ ગયા, એ બધું પહેલાં આટલા સુધીમાં સમજી લો. ચલો, આ ટોપિક ફરી આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ લઈએ. ટેક્સ્ટ બુકમાં જો જે હિસ્ટોનવાળું આપેલું છે લાઇસિન આર્જિનિન, એ તમે સમજી લેશો. પછી હિસ્ટોન ઓક્ટામર કહે છે કે હિસ્ટોનના 8 અણુના સંગઠિત એકમને શું કહેવાય? હિસ્ટોન ઓક્ટામર કહે છે. હવે ઋણ વીજભારિત ડીએનએ એ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર સાથે વીંટળાય અને જે રચના બનાવે એને શું કહેવાય? ન્યુક્લિયોઝોમ. બરાબર છે. એટલે આગળ ફિગરમાં ઉપર તમને ફિગર નંબર 6.4 એ આપેલી છે, એ ન્યુક્લિયોઝોમની છે. બરાબર. એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ એ ડીએનએ કુંતલની કેટલી બેઝ પેર ધરાવે? 200 બેઝ પેર. એટલે કે એક ગોળાકાર જે તમને ઓક્ટામર દર્શાવેલું છે એની ફરતે કેટલો લાંબો ડીએનએ ગોઠવાઈ શકે? તો 200 બેઝ પેર ધરાવતો ડીએનએ ગોઠવાઈ શકે છે. ત્યારબાદ ખાસ ધ્યાન રાખજો, પહેલું પેકેજિંગ ન્યુક્લિયોઝોમ. આવા ન્યુક્લિયોઝોમ પણ વારે વારે પુનરાવર્તિત થાય અને જે રચના બનાવે એને શું કહેવાય? ક્રોમેટીન. બરાબર. અને જે કોષ કેન્દ્રમાં તમે જુઓ તો તમને દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે દેખાય. અને એ સ્વરૂપે તમને ક્રોમેટીન ત્યારે કેવા દેખાય? જ્યારે દોરીમાં પરોવેલા મણકા હોય, જ્યારે દોરીમાં ન્યુક્લિયોઝોમ પરોવેલા હોય એવા દેખાય. કોણ? ક્રોમેટીન. એટલે તમને ટેક્સ્ટબુકમાં આ ફિગર પણ દર્શાવેલી છે. જો આ ડોટ 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 નાનાને દર્શાવે છે. આ એમ આકૃતિ દોરીમાં પરોવેલા મણકા, પણ એ કોનું સ્વરૂપ દર્શાવે છે? ક્રોમેટીનનું સ્વરૂપ દર્શાવે છે. બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ તમને એમ કહે છે કે જુઓ કે ન્યુક્લિયોઝોમ અહીંયા સૈદ્ધાંતિક રીતે સસ્તન કોષમાં કેટલા ન્યુક્લિયોઝોમ ગણી શકાય? સમજાયું? તમને એમ કહે છે કે 200 બેઝ પેર તો એક મણકો બને, એટલે કે એક ન્યુક્લિયોઝોમ બને. તો ટોટલ કેટલી બેઝ પેર છે? 6.6 × 10⁹ બેઝ પેર. તો આ પણ એમસીક્યુ માટે યાદ રાખજો કે કુલ કેટલા આવા ન્યુક્લિયોઝોમ બની શકે? 3.3 × 10⁷ બિટ્સ મણકા અથવા ન્યુક્લિયોઝોમ બની શકે. સમજાયું? એક ગોળાકાર છે એની ફરતે વીંટળાવવા માટે કેટલી લંબાઈ જોઈએ છે? 200 બેઝ પેર. તો એક ગોળાકાર વીંટળાય અને જે રચના બને એક મણકો અથવા એક ન્યુક્લિયોઝોમ કહીએ. પાછું આવું બીજું ગોળાકાર, એવી ત્રીજું. ટોટલ લંબાઈ કેટલી આપણે ગોઠવવાની છે? 6.6 × 10⁹ બેઝ પેર. તો કેટલા ટોટલ બિટ્સ બને છે? તો 3.3 × 10⁷ બિટ્સ બને. આ ક્વેશ્ચનનો આન્સર એમસીક્યુમાં પૂછાઈ શકે. ચલો, એટલે ન્યુક્લિયોઝોમ વારે વારે પુનરાવર્તિત થાય તો કઈ રચના બને? ક્રોમેટીન. જો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે, ટેક્સ્ચ્યુઅલ ન્યુક્લિયોઝોમ એનું પેકેજિંગ થાય એટલે શું? લંબાઈ એટલે ક્રોમેટીન બને. ક્રોમેટીન છે એ તમને કેવા લાગે છે? દોરીમાં પરાવેલા મણકા, બિટ્સ ઓન સ્ટ્રિંગ. એ હજુ વધુ સંગઠિત થાય અને કઈ રચના બનાવે? ક્રોમેટીન તંતુ બનાવે છે. ક્રોમેટીન તંતુ હજુ કોન્સન્ટ્રેટ થાય. રીઝન જુઓ, આપણે 2.2 મીટર લાંબાને આપણે ગોઠવવાનું છે, એટલે પેકેજિંગ હજુ હાર્ડ, હજુ વધારે પેક થાય, હજુ ગૂંચળું બનતું જાય. તો ક્રોમેટીન તંતુ પણ સંગઠિત થાય અને શું બનાવે છે? રંગસૂત્ર બનાવે છે. તો તમે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પહેલું ન્યુક્લિયોઝોમ પેકેજિંગ, ત્યારથી એનું ડિટેલ ક્રોમેટીન બને, ક્રોમેટીન પછી ક્રોમેટીન તંતુ બને અને ક્રોમેટીન તંતુ પછી શું બને? રંગસૂત્ર બને. એટલે ક્રમ યાદ રાખવાનો આ રીતે. ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત અણુથી શું બને? ક્રોમેટીન. ક્રોમેટીનનું પુનરાવર્તન થઈને શું બને છે? ક્રોમેટીન તંતુઓ. અને ક્રોમેટીન તંતુઓ પુનરાવર્તિત થઈ અને શું બનશે? રંગસૂત્ર બનશે. રંગસૂત્રને તમે ક્યારે સ્પષ્ટ જોઈ શકો? ચલો, કોષ વિભાજનવાળું યાદ કરો અહીંયા એમસીક્યુ માટે. પણ કોષ વિભાજનની કઈ અવસ્થા દરમિયાન? ભાજના અવસ્થા દરમિયાન તમે આને વધારે સ્પષ્ટ જોઈ શકો છો. આ થયું હિસ્ટોન પ્રોટીન અને ઋણ વીજભારિતનું. પણ તમને કહે છે કે પેકેજિંગ ખૂબ જ ડિટેલ જોઈએ છે, તો હિસ્ટોન સિવાયના પણ વધારાના બીજા પ્રોટીન્સની જરૂર પડશે. અને બાકીના જે વધારાના બીજા પ્રોટીન છે એ પ્રોટીન્સને સામૂહિક રીતે નોન હિસ્ટોન પ્રોટીન્સ તરીકે ઓળખવામાં આવે છે. એના વિશેની માહિતી ટેક્સ્ટબુકમાં જોઈ લઈએ.
ચલો હિસ્ટોન પ્રોટીન તો જોયા, પણ તમને એમ કે છે ઉચ્ચ કક્ષાએ ક્રોમેટિનના રંગસૂત્રના પેકેજિંગ માટે અમુક વધારાના બીજા પ્રોટીન જોઈએ, એને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન NHC પ્રોટીન કહે છે. હવે તમને એમ કે છે કે ક્રોમેટિનના પ્રકાર, આટલો ટોપિક અહીંયા પૂરો થાય છે, અહીંથી ટોપિક સ્ટાર્ટ થાય છે ક્રોમેટિનના પ્રકાર. તો કોઈ પણ તમે કોષ કેન્દ્ર જુઓ તો એમાં ક્રોમેટિન 2 પ્રકારે જોવા મળે. અમુકમાં એવું થાય છે કે એટલે અમુક ક્રોમેટિન એવું હોય છે કે થોડુંક શિથિલ ગોઠવાયેલું હોય, સોફ્ટ ગોઠવાયેલું હોય. સોફ્ટ ગોઠવાય એટલે કેવું અભિરંજિત થાય, ઓછું અભિરંજિત થાય. એવા ક્રોમેટિનને યુક્રોમેટિન કહે છે, બરાબર. અને જે ક્રોમેટિન ગાઢ રીતે ગોઠવાયેલું હોય, નજીક ગોઠવાયેલું હોય તો અભિરંજિત કરો તો કેવું થાય, ઘેરું અભિરંજિત થાય, તો એને શું કહેવાય, હિટ્રોક્રોમેટિન કહે છે, બરાબર. પણ જે યુક્રોમેટિન છે, આ જે શિથિલ ગોઠવાયેલું છે, આછું અભિરંજિત થાય છે, તે પ્રત્યાંકન માટે સક્રિય છે. જ્યારે જે હિટ્રોક્રોમેટિન છે, જે ગાઢ રીતે ગોઠવાયેલું છે, ઘેરું અભિરંજિત થાય છે, એ પ્રત્યાંકન માટે નિષ્ક્રિય છે. તો અહીંયા ક્રોમેટિનના પ્રકાર જોયા, બરાબર. અહીંયા તમારું પેકેજિંગ પતે પછી એમાં જ આ ટોપિક ક્રોમેટિનના પ્રકાર કરી અને તમારે 2 લખવાના રહે. અહીંયા તમારે ટેક્સ્ચ્યુઅલ DNA પેકેજિંગનો ટોપિક પૂરો થાય છે. હું તમને એક્સ્ટ્રા આમાં સમજાવું છું અને કદાચ તમને એવું ખબર ક્રોમેટિન કેવું દેખાય ને એની સાઇઝ શું, તો એક એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા હું તમને દર્શાવું છું, બહુ ધ્યાનથી સમજજો. ચલો 1 by 1 ઈચ એન્ડ એવરી પોઈન્ટ ક્લિયર કરતા જઈએ. જો આ મેં ફિગર્સ એની જે રાઉન્ડ તમે ગોળાકાર દોરો છો એમાં H2A 2, 2H2B, બરાબર, H3 2 અને 2H4, આ આખું જે બને છે એ કોર ઓફ હિસ્ટોન, એટલે આખું ઓક્ટામર આ રીતે બને. અને એની ફરતે આ રીતે DNA જોવો આમ ગોળાકાર થઈ અને ગોઠવાય અને પછી H1 નામનો જે હિસ્ટોન પ્રોટીન છે આ રીતે ગોઠવાય. એટલે મેં તમને કહ્યું કે કેટલા કુલ 5 પ્રકારના, H1, H2A, H2B, H3 અને H4. પણ એમાં આ 4 પ્રકારના ડબલ ગોઠવાય અને આખું હિસ્ટોન ઓક્ટામર બનાવશે. અને H1 છે આ રીતે ગોઠવાય. આખી રચના જે બની એમાં આ ઓક્ટામર પણ આવી ગયું, આ આખું DNAનું રંગસૂત્ર જો આ ગોઠવાયેલું છે એ આવી ગયું, અને પછી આ H1 ગોઠવાય જે રચના બને એને શું કહેવાય, ન્યુક્લિયોઝોમ. તો આમાં કેટલી લંબાઈ આવશે, 200 બેઝ પેર ગોઠવાશે. આને સારી રીતે જોવું હોય તો આ રીતે પણ જોઈ શકો, બરાબર. હમણાં મેં જે ફિગર બતાવી તમને કે જે 4 પ્રકારનો, એ આખું રાઉન્ડ આપણે કોર ઓફ હિસ્ટોન આ રીતે લઈ લઈએ અને એના પર આ રીતે આ વીંટળાઈને આમ ગોઠવાય છે અને અહીંયા H1 ગોઠવાશે. આને એક ન્યુક્લિયોઝોમ કહેવાય છે અને અહીં સુધીમાં 200 બેઝ પેર જેટલો DNA ગોઠવાઈ જશે. આગળ ક્રોમેટિડ કઈ રીતે ગોઠવાય છે એના વિશેની માહિતી જોઈએ. ચલો અહીંયા એક ફિગર જુઓ, આ DNA હેલિક્સ દર્શાવેલું છે, દેખાય છે તમને. આપણને ખબર છે કે DNA હેલિક્સ એની જો તમે પહોળાઈ જોવા જાઓ તો 2 નેનોમીટર છે, આટલી પહોળાઈ જો અહીંયા આ રીતે આમ લાઈન કરીને દર્શાવેલી છે. આની વાત નથી કરતા, અહીંથી આટલી પહોળાઈ 2 નેનોમીટર, 20 એંગસ્ટ્રોમ આપણે કીધેલું, એટલે 2 નેનોમીટર પહોળું આખું આ DNA છે. આખું પેકેજિંગ કઈ રીતે થાય છે આ DNA જોવો, આ એનું આખું કુંતલ, એટલે એક તમને વિસ્તૃત કરેલો DNA દર્શાવે છે. પછી જુઓ કે એનું કુંતલ વડે, આ કુંતલ જે 2 નેનોમીટર પહોળાઈનું છે, બરાબર છે, એ આ જુઓ આ ગોળાકાર બતાવ્યું હિસ્ટોન, એની ફરતે આમ ગોઠવાશે અને આ જે છે એ કયો છે H1. તો આ રચના બની એ કયું, ન્યુક્લિયોઝોમ. તો ન્યુક્લિયોઝોમની પહોળાઈ કેટલી રહેશે, 10 નેનોમીટર. આવા એકથી વધુ ન્યુક્લિયોઝોમ આ રીતે જોડાતા જશે, દેખાય છે, એકથી વધુ ન્યુક્લિયોઝોમ આ રીતે જોડાતા જશે. 1 2 3 4 5 આ રીતે બધું ન્યુક્લિયોઝોમ જોડાય, એ વળી પાછા ભેગા થતા જાય. જુઓ આટલી રચના, એ પછી આમ ગોળાકાર થતી જાય, તો એ ગોળાકાર થઈ અને જે ગૂંચળું બને છે, વચ્ચે જે એક સોલેનોઇડ બને એ કેટલાનું હોય છે, 30 નેનોમીટર. સોલિડ રચના બનતી જાય. હજુ આગળ સોલેનોઇડ બનશે. જો આ 30 નેનોમીટરવાળો સોલેનોઇડ આવો દેખાય છે. આ ગૂંચળું કોનું છે, એની અંદર આવું બધું હોય છે. આ ગૂંચળું વધારે ગૂંચળું વળતું જશે ને આમે થતું જશે, આમે વળતું જશે, આમે થતું જશે, આમે, અને જે બને એને સુપર સોલેનોઇડ કહેવાય. તો એની સાઇઝ કેટલી રહે, 300 નેનોમીટર, બરાબર. સુપર સોલેનોઇડ જો આગળ વધે છે, સમજાય છે, ગૂંચળું વળ્યું છે, ગૂંચળું હજુ આ 300 નેનોમીટરવાળો સુપર સોલેનોઇડ, એ પણ આગળ આમ ગોઠવાશે અને ક્રોમેટિડ, જે ક્રોમેટિન તંતુ અથવા ક્રોમેટિડ બને છે એ આ રહ્યું. જુઓ આમાં શું છે, આટલું એ પણ ગૂંચળું અને આ રીતે થાય તો 700 નેનોમીટર જેટલી એની પહોળાઈ થાય. અને પછી આ ગૂંચળાકાર રચના આ રીતે ગોઠવાય તો રંગસૂત્ર બને છે, જેને આપણે
ક્રોમોઝોમ કહીએ તો એની સાઇઝ સામાન્ય રીતે 1400 નેનોમીટર હોય. આ બહુ ઉચ્ચ કક્ષાનું આખું પેકેજિંગ કે કઈ રીતે આ એક ડીએનએ આ હિસ્ટોન પ્રોટીન પર ગોઠવાયેલું હોય. આપણે આખું જે રંગસૂત્ર કહીએ અને આપણે એમ કહીએ કે રંગસૂત્ર કોનું બનેલું છે? ડીએનએનું. સમજાય છે? એકચ્યુઅલી આ ડીએનએ જ આ રીતે હિસ્ટોન પ્રોટીન સાથે ગોઠવાશે, પાછું આ હિસ્ટોન પ્રોટીનનું ગૂંચળું વળતું જશે, પાછું આ ગૂંચળું વધારે જો આવા કવ કરતું જશે, આ કવે વધારે આમ પાછા ડિટેલ ડબલ થતા જશે અને એનું પાછું આ રીતે ગૂંચળું વળી અને આ રંગસૂત્ર બને છે. બરાબર? તો ફાઇનલ પેકેજિંગ રંગસૂત્ર તરીકે આવે એટલે આપણે કહીએ કે કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલું છે. રંગસૂત્ર ડીએનએ ધરાવે છે. વસ્તુ ખબર પડી ગઈ આફ્ટર ઓલ. કારણ કે ખોલો તો એકચ્યુઅલી જે દોરી આવે એ હોય કોની? ડબલ હેલિક્સવાળા ડીએનએની જ હોય છે. તો આ તમને અહીંયા પેકેજિંગ દર્શાવેલું છે. પણ તમારે યાદ રાખવાનું કે ન્યુક્લિયોઝોમ જોડાઈ અને આગળ બને ક્રોમેટીન, પછી ક્રોમેટીન તંતુ અને પછી રંગસૂત્ર. આ રંગસૂત્ર છે એ ડીએનએની કોષ વિભાજનની બાદના અવસ્થાએ તમે સ્પષ્ટ જોઈ શકો છો. પણ આ જે ક્રોમેટીન છે એ જો શિથિલ રીતે ગોઠવાયેલા હોય તો ઓછા અભિરંજિત થાય અને જો બહુ ગાઢ રીતે ગોઠવાયેલા હોય તો ઘેરા અભિરંજિત થાય. એટલે જે ક્રોમેટીનના 2 પ્રકાર કીધા. અને આના સિવાય એનએચસી નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન પણ જરૂર પડે એના બહુ ઉચ્ચ કક્ષાના પેકેજિંગ માટે. ચલો, એક એક્સ્ટ્રા પોઈન્ટ એને ધ્યાન રાખજો કે ન્યુક્લિયોઝોમ પ્લસ લિંકર ડીએનએ એટલે ક્રોમેટોઝોમ કહેવાય. ધ્યાન રાખો, ન્યુક્લિયોઝોમ કોને કહે છે? એક જે ગોળાકાર રચના બની એની ફરતે આ જે પ્લસ થયું આને ન્યુક્લિયોઝોમ કહેવાય. આટલાને અહીંયા એક H1 આવ્યું, આટલાને ન્યુક્લિયોઝોમ કહેવાય. પછી વચ્ચે જુઓ આ એક આવું આવે છે ફિગર જ્યારે પણ જોવું, પાછું એ છે એ બીજા આ રીતે સાથે આ રીતે ગોળાકાર ગોઠવાય અને આ બને. તો આ પણ ન્યુક્લિયોઝોમ. આ ન્યુક્લિયોઝોમ છે. વચ્ચે જે ડીએનએ આવ્યું છે સળંગ જ, પણ એને લિંકર ડીએનએ કહેવાય. તો આટલાને ન્યુક્લિયોઝોમ કહેવાય છે. વચ્ચે લિંકર ડીએનએ એ બંનેને સંયુક્ત રીતે ક્રોમેટોઝોમ્સ કહેવાય. IMP ફોર MCQ. ક્રોમેટોઝોમ એટલે શું? કે આ ન્યુક્લિયોઝોમ અને આ લિંકર ડીએનએ. અહીંયા પાછું લિંકર એટલે જોઈન્ટ કરતું ડીએનએ, પાછો બીજો ન્યુક્લિયોઝોમ બનશે આમ થઈને. બરોબર છે? તો આ લિંકર ડીએનએ. તો ઇન શોર્ટ આટલાને ક્રોમેટોઝોમ કહેવાય, આટલાને ન્યુક્લિયોઝોમ અને આટલાને લિંકર ડીએનએ. ન્યુક્લિયોઝોમ પ્લસ લિંકર ડીએનએ સળંગ જે બન્યું એને શું કહેવાય? ક્રોમેટોઝોમ્સ કહેવાય. ચલો, હમણાં જે ફિગર જોઈ એને મેં થોડું અલગ કરેલું છે કે આ ડીએનએ છે, એની પહોળાઈ આ કેટલી હોય? 2 નેનોમીટર, 20 એંગસ્ટ્રોમ હોય. બરાબર છે? એ આ રીતે ગોઠવાય અને ન્યુક્લિયોઝોમ બને. તો આ ન્યુક્લિયોઝોમની પહોળાઈ કેટલી થાય? 10 નેનોમીટર. આ દોરી જે છે એ પાછું આમ ગૂંચળું વળીને ગોઠવાતી જાય તો સોલેનોઇડ્સ બને કે જેની પહોળાઈ આ સોલેનોઇડ્સ કેટલો પહોળો થાય? 30 નેનોમીટરનો. જુઓ, આ જે સોલેનોઇડ છે આ જ વસ્તુ કે જેની અંદર આટલો આ ભાગમાં આ જ આવેલું છે એ પાછું ગૂંચળું વળે પાછા બીજા કર્વ કરે તો જે બને છે એને ક્રોમેટીન કે જેની સાઇઝ કેટલી હોય છે? 300 નેનોમીટર. આ ક્રોમેટીનનું ગૂંચળું છે એ પાછું વધુ ગૂંચળાદાર બન્યું અને જે બન્યું ક્રોમેટીડ કે જેની સાઇઝ શું છે? 700 નેનોમીટર થાય છે. અને આ ક્રોમેટીડ એ પણ આ રીતે ઉચ્ચ કક્ષાનું પેકેજિંગ કરે એટલે 1400 નેનોમીટરવાળું રંગસૂત્ર જેને આપણે ક્રોમોઝોમ્સ કહીએ એ જોઈ શકાય. તો આટલી સાઇઝ આ 1400 નેનોમીટર થાય, જો મેં અહીંયા દર્શાવેલી છે. બરાબર? તો આપણે જ્યારે પણ કોષ કેન્દ્રની અંદર આપણે એમ કહીએ રંગસૂત્ર અને આમ કરીને રંગસૂત્ર જે દર્શાવીએ છીએ એ આ દર્શાવી રહ્યા છીએ. એટલે આફ્ટર ઓલ તમને પેકેજિંગ પરથી ખબર પડી કે આ બધામાં છે શું? ડીએનએ જ ઉચ્ચ કક્ષાએ પેકેજ થઈ અને આ રીતે ગોઠવાયેલો છે. તમારે જો આ લખવું હોય અને ધ્યાન આપવું હોય તો હું એકવાર આ રીતે તમને સળંગ આ રચના આ રીતે જવા દઉં છું. તમે યોગ્ય જગ્યાએ વિડીયો પોઝ કરી અને આ વસ્તુ લખી શકો છો. બરાબર? ઓકે, ચલો. હવે જે આપણે લાસ્ટ ટોપિક જોઈ લો ક્રોમેટીનના પ્રકાર. તો 2 પ્રકારના, યુક્રોમેટીન, હેટરોક્રોમેટીન. યુક્રોમેટીન શિથિલ રીતે ગોઠવાયેલા હોય, હેટરોક્રોમેટીન ગાઢ રીતે ગોઠવાયેલા હોય. શિથિલ ગોઠવાયેલા છે એટલે આછા અભિરંજિત થાય છે, આ ઘેરા અભિરંજિત થાય છે. આ પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટીન છે, આ પ્રત્યાંકન માટે નિષ્ક્રિય છે. અને ખાસ ધ્યાન રાખો કે આ ક્રોમેટીનનું નિર્માણ ક્યારે થાય છે? આપણને ખબર છે તો કોઈ ક્રોમેટીન એટલે એક પ્રકારનું શું છે? ડીએનએ જ થયું. ક્રોમેટીન તંતુ કે ક્રોમેટીન કે રંગસૂત્ર કે હવે ખબર પડી કે એ ડીએનએનું પેક થઈને બનેલી રચના છે. તો એનું નિર્માણ એ જે એનો આપણે ખબર છે કે હંમેશા ડીએનએનું નિર્માણ કોષ વિભાજનના S તબક્કામાં સંશ્લેષણ તબક્કામાં થાય. તો સંશ્લેષણ તબક્કો એની શરૂઆતના ફેઝમાં જ
યુક્રોમેટિનનું જો નિર્માણ થાય તો થઈ જાય, અને હિટ્રોક્રોમેટિન છે એનું નિર્માણ થાય તો એસ તબક્કામાં, કારણ કે ડીએનએ છે, ડીએનએનું સિન્થેસિસ કોષ વિભાજન દરમિયાન સંશ્લેષણ તબક્કામાં થાય જ, એસ તબક્કામાં થાય જ, એ આપણે કોષ વિભાજન વખતે સમજી ગયા છીએ. પણ એમાં પણ આ નિર્માણ છે એસ તબક્કાના અંત ભાગમાં થાય છે. બરાબર. તો અહીંયા આપણે આ વેરી આઈએમપી ટોપિક કઈ રીતે ડીએનએનું પેકેજિંગ થાય એના વિશેની માહિતી અહીંયા પૂરી કરી છે. તમે વિડીયો પોઝ કરીને વધારાના પોઈન્ટ પણ લખી લેજો. ઘણા બધા એમસીક્યુ પણ અહીંયા આવી શકે, કેટલા એમસીક્યુ આવી શકે એ પણ સમજી શકો. ઇન શોર્ટ આપણે આજે એક પ્રસ્થાપિત પ્રણાલી વિશે પૂરું કર્યું અને એક ડીએનએ પેકેજિંગ, અને એમાં પણ 2 ભાગ, આદિકોષ કેન્દ્રીમાં ડીએનએ પેકેજિંગ કઈ રીતે થાય છે એ, અને સુકોષ કેન્દ્રીમાં ડીએનએ પેકેજિંગ કઈ રીતે થાય છે એ, અને એમાં પણ ક્રોમેટિનનો પ્રકાર એ આપણો લાસ્ટ ટોપિક રહેશે. આની સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.